તો મિત્રો આપણે એ તો જાણી લીધું કે પેટ સીટી સ્કેન કેન્સરની બીમારીના ધ્યાન માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ ઘણી વખત દર્દીઓ અમને એમ પણ પૂછતા હોય છે કે પેટ સીટી સ્કેન ના કારણે શું શું નુકસાન થઈ શકે અથવા તો એનો બીજો એ કરાવવા પહેલા આપણને શું શું તપાસની જરૂર હોય છે અને કેટલા સમયે કરાવવો જોઈએ. તો આપણે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે પેટ સીટી સ્કેન જે છે એના માટે અમુક સ્પેસિફિક પ્રાવધાન હોય છે, જેમ કે એના માટે 8 કલાકનું ફાસ્ટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફાસ્ટિંગ એટલે ભૂખ્યા પેટે રહેવું જરૂરી છે અને મોટા ભાગે એ રિપોર્ટ કરવા પહેલા, જેમ કે આપણે પહેલા પણ ડિસ્કસ કરી ચૂક્યા છે કે પેટ અને સીટી સ્કેન બંને કમ્પોનન્ટ સાથે જાય છે કે જેના માટે ઇન પર્ટિક્યુલર એક કિડની વાળો રિપોર્ટ કે જેના માટે જેને આપણે સીરમ ક્રિએટિનિન લેવલ્સ કહે છે એ નોર્મલ હોવું બહુ જરૂરી છે. સો પેટ સીટી સ્કેન એ અલ્ટિમેટલી એનાથી થતા નુકસાન અને ફાયદા માટે પણ જો આપણે વાત કરીએ તો એનાથી થતો ફાયદો ઘણો વધારે છે, પણ એમાં રેડિયો એક્ટિવ ડાય યુઝ થાય છે એટલે એના કારણે રેડિયેશન એક્સપોઝર થઈ શકે છે. એટલે યુઝ્યુઅલી એવી સલાહ આપવામાં આવે છે કે પેટ સીટી સ્કેન થયા પછી 12 થી 16 કલાક સુધી આઇસોલેશનમાં રહેવું કે જેથી ઘરમાં નાના બાળકો હોય એમને રેડિયો એક્ટિવિટીની અસર ના થાય. એના પછી ઘરમાં વ્યક્તિ દરેક કુટુંબના વ્યક્તિની સાથે બેસીને હળીપળીને વાત કરી શકે છે, એમની સાથે બેસી શકે છે, એમાં કોઈ નુકસાન થતું નથી. એમાં રેડિયેશનનું એક્સપોઝર જે હોય તે આશરે 8 થી લઈને 15 મિલીસીવર જેટલું હોય છે, જે 3 થી 8 વર્ષના નોર્મલ બેકગ્રાઉન્ડ રેડિયોલોજીકલ એક્સપોઝર રેડિયેશન એક્સપોઝર જેટલું જ હોય છે. એટલે એનાથી થતું કેન્સરનું જોખમ જે છે તે લગભગ દર 5001 વ્યક્તિને થવા જેટલું જોખમ હોય છે. એટલે પેટ સીટી સ્કેન દરેક વ્યક્તિ માટે જોખમી છે અથવા એનાથી કેન્સર થવાનો રિસ્ક બહુ વધી જાય છે એવું બહુ યથાયોગ્ય નથી. હા, પણ એ રિસ્ક રહી શકે છે. અને ત્રીજી વસ્તુ કે પેટ સીટી સ્કેન જે છે કેટલા સમયે કરાવવો જોઈએ, તો એ બહુ જ સબ્જેક્ટિવ ઇન્વેસ્ટિગેશન છે. કોઈક વાર એવું લાગે કે જ્યારે કોઈ પણ દર્દી વ્યવસ્થિત ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરી રહી છે અને બીજા કોઈક લક્ષણો દેખાતા નથી કે બીમારી ફેલાઈ ગઈ હોય અથવા ફેલાવાના સિમ્ટમ્સ ના જણાતા હોય, તો એવા વ્યક્તિમાં પેટ સીટી સ્કેન જે છે તે લગભગ 8 મહિનાથી લઈને 1 વર્ષ સુધી ડિલે પણ કરી શકે છે. જ્યારે એવું લાગે સસ્પિશન હોય તો નિયરલી 2 મહિનાના સમયગાળામાં પણ પેટ સીટી સ્કેન રિપીટ કરી શકાય છે. પણ જરૂરી નથી કે એક જ વ્યક્તિ માટે પેટ સીટી સ્કેન જે હોય એ બીજા વ્યક્તિ માટે પણ એ ડ્યુરેશનનો સ્કેન યથાયોગ્ય સમયગાળા માટે હોઈ શકે. એ દરેક પેશન્ટના ડિઝીઝની પ્રકૃતિ, એમની ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ અને એમના બીમારીના પ્રકારની ઉપર આધાર રાખે છે.